કેમ છે બાળકો? મજામાં? આપણે જે પહેલા લેક્ચરમાં ગણ વિશેની માહિતી આપેલી છે એ બધી સરસ રીતે તૈયારી કરી દીધી અને એક દાખલો કરેલો હતો 1.1નો. ઓકે, આ બધું જ સરસ તમે તૈયાર કરી દીધું હશે. આજે આપણે સ્વાધ્યાય 1.1 એના બીજા દાખલાથી શરૂ કરીશું. જો થોડું મેં રકમ લખી રાખી છે, બરાબર છે. જો દાખલા નંબર 2 એમાં એ ગણ આપ્યો છે 1 2 3 4 5 6. પછી આ રીતે ખાલી જગ્યા છે. આપણે સભ્ય છે કે સભ્ય નથી એ નિશાની મૂકવાની છે. ગઈકાલના લેક્ચરમાં આપણે જોયું હતું બિલોંગ્સ ટુ, ડઝ નોટ બિલોંગ્સ ટુ. આ બેમાંથી એક નિશાની અહીંયા મૂકવાની છે. તો આ તો સહેલી વસ્તુ થઈ. 5 એમાં જુઓ જોઈએ 5 છે તો બિલોંગ્સ ટુ સભ્ય છે. 8 છે ગણ એમાં નથી તો ડઝ નોટ બિલોંગ્સ ટુ સભ્ય નથી. 0 છે ગણ એમાં નથી સભ્ય નથી, ડઝ નોટ બિલોંગ્સ ટુ. આવી 6 ખાલી જગ્યા છે. મેં 3 લખી છે. બીજું કંઈ નહીં, ખાલી આ સભ્ય છે સભ્ય નથી એ શીખવા માટે હોય. ગણમાં જે અંદર છે એ સભ્ય છે, ગણમાં જે નથી એ સભ્ય નથી. તો બાકીની 3 તમે લખી નાખશો પછી. ઓકે, ત્રીજો દાખલો જુઓ. નીચેના ગણોની યાદીની રીતે લખો. એટલે મેં રકમ લખી રાખી કારણ કે આની રકમ મોટી હોય. જુઓ, x એ પૂર્ણાંક છે અને -3 લેસ ધેન x લેસ ધેન 7, -3 લેસ ધેન x લેસ ધેન 7. બરાબર છે. તો આવા સભ્યો લખવા છે. સાંભળજો બરાબર. અત્યારે સહેલા જ ઉદાહરણ છે પણ આ વસ્તુ કામની છે. સાંભળજો. આ જે બાજુમાં બે હોય ને એ શરત કહેવાય અને અહીંયા જે આગળ હોય ને આ એક્સ જ્યાં બોલી એની પહેલાં જે હોય ને એ સભ્ય હોય. આ યાદ રાખજો. આ સભ્ય પસંદ કરવાની આ બે શરત કહેવાય કે આ બે શરત પૂરી થાય ને એવા સભ્ય લેવાના. તો પહેલું તો પૂર્ણાંક અને બીજું -3 થી 7ની વચ્ચે. લેસ ધેન એટલે -3 લેસ ધેન x લેસ ધેન 7. આનું ગુજરાતી કરી નાખીએ તો -3 અને 7 વચ્ચેના પૂર્ણાંક બધા લખવાના છે. તો -3 અને 7 વચ્ચેના પૂર્ણાંક એટલે અત્યારે તો સાવ સહેલી વસ્તુ -2 -1 0 1 2 3 4 5 અને 6. તો યાદીની રીત થઈ ગઈ. સભ્યો લખી નાખીએ એટલે આપણે એ પણ છેલ્લા લેક્ચરમાં જોઈ ગયા. ગણ દર્શાવવાની બે રીત, એક યાદીની, બીજી ગુણધર્મની. આ પહેલી વાર આપણે છે ગુણધર્મમાંથી યાદીમાં લખીએ છીએ. હવે એનો બીજો દાખલો સાવ સહેલો હતો. વાંચી દઉં રકમ, જોઈ લો. રકમ બોલ દો. x એ 6 કરતાં નાની પ્રાકૃતિક સંખ્યા. 6 થી નાની પ્રાકૃતિક એટલે ધન. ભણી ગયા ગઈકાલે. 6 થી નાની એટલે 1 થી 5 લખી નાખવાના. તે તમે લખી નાખજો. ત્રીજો જુઓ. જેના અંકોનો સરવાળો 8 થતો હોય તેવી 2 અંકની સંખ્યા લખવાની છે. તો 2 અંકની સંખ્યા શરૂ ક્યાંથી થાય? 10 થી. અને પૂરી ક્યાં થાય? 99. 100 એટલે 3 અંક થઈ ગયા. 1 થી 9 એટલે 1 અંક. તો 10 થી 99 એમાંથી એવી સંખ્યા લખવાની કે જે 2 અંક લખું ને એનો સરવાળો 8. તો જુઓ, પહેલાં 1 લખું તો સરવાળો 8 કરવો હોય તો કેટલા ઉમેરવા પડે? 7. આટલું જ વિચારવાનું, કંઈ બધી સંખ્યા જોવાની નહીં. 2 લખું, સરવાળો 8 કરવો હોય તો 3 લખું, સરવાળો 8 કરવો હોય તો 5. 4 તો સરવાળો 8. આ પહેલો અંક 5 લખું, સરવાળો 8 કરવો હોય તો બીજો અંક કેટલો લખવો પડે? 3. પહેલો અંક 6 લખું, સરવાળો 8 કરવો હોય તો બીજો અંક કેટલો લખવો પડે? 2. પહેલો અંક 7 લખું, સરવાળો 8 કરવો હોય તો પહેલો અંક 8 લખું, સરવાળો 8 કરવો હોય તો 0. હવે પહેલો અંક 9 લખું તો સરવાળો 8 થાય? ન થાય. તો આ 2 અંકની સંખ્યા કે જેના અંકોનો સરવાળો 8 થાય. ફરી વાર કહી દઉં. આપણે પહેલો અંક જ વિચારવાનો 1. 2 અંકની સંખ્યા 10 થી શરૂ થાય એટલે પહેલો અંક કયો? દશકનો 1 વિચારવું. હવે સરવાળો 8 કરવો હોય તો 1માં શું ઉમેરવું પડે? 7. એ બાજુમાં લખી નાખ્યા. પછી પહેલો અંક દશકનો 2, સરવાળો 8 કરવો હોય તો બીજો એકમનો અંક કયો જોઈએ? 2માં શું ઉમેરવું તો 8 થાય? 6. એ જ રીતે પહેલો અંક 3, 8 કરવો હોય તો શું ઉમેરવું પડે? 5. એ રીતે લખી નાખી. ઓકે. ચોથો, x એ 60નો ધન અવયવ હોય તેવી અવિભાજ્ય સંખ્યા. ટૂંકમાં 60ના ધન અવયવ અને એમાંથી અવિભાજ્ય સંખ્યા. તો પહેલાં હું 60ના અવયવ વિચારું. આ ડી ગણમાં સભ્યો પછી લખીશ. અવયવ ખબર છે ને?
60 ને આપણે જેટલી સંખ્યા વડે ભાગી શકીએ એ બધા 60ના અવયવ કહેવાય. ધન વિચારીએ એટલે 1 2 3 4 5 6 આનાથી ભાગી શકાય 60ને. ખબર છે ને? 7 8થી નહીં, 9થી નહીં, 10થી ભાગી શકાય, 11 12 12થી ભાગી શકાય, 13 14 નહીં, 15થી ભાગી શકાય. બરાબર છે? 16 17 18 19 નહીં, 20થી ભાગી શકાય. પછી ખબર છે સીધા 30થી ભાગી શકાય અને પછી 60થી ભાગી શકાય. સોરી, ગણ નથી હો. આ 60ના અવયવ છે. તો આ 60ના ધન અવયવ થઈ ગયા. હવે એમાંથી અવિભાજ્ય સંખ્યા કઈ જુઓ જોઈએ. અવિભાજ્ય 2 3 5, પછી તો બધી વિભાજ્ય છે. 2 3 5 થઈ ગઈ. હવે અવિભાજ્ય શબ્દ આવ્યો એટલે એક વસ્તુ પહેલી ખાસ આપણે એક ઉપર ધ્યાન આપી દઈએ. એક છે વિભાજ્ય છે કે અવિભાજ્ય? બોલો, આપો જવાબ. એક છે વિશિષ્ટ સંખ્યા છે, નથી વિભાજ્ય નથી અવિભાજ્ય. એટલે આ ધ્યાન રાખજો, એક વિભાજ્ય પણ નથી, અવિભાજ્ય. વિભાજ્યમાંય નહીં લેવાની, અવિભાજ્યમાંય નહીં લેવાની. એટલે એકનું ક્લિયર થઈ ગયું. બીજું અવિભાજ્ય એટલે કે જેને બીજી કોઈ સંખ્યા વડે ભાગી ના શકાય. બીજી કોઈ હો, ધારો કે 2 લ્યો તો તમે 1 અને 2થી તો ભાગી જ શકો, પણ 1 અને એ સંખ્યા જાતે એના સિવાયની કોઈ સંખ્યાથી ભાગી ના શકાય, એના અવિભાજ્ય કહેવાય. 2 3 5 આમ તો તમને આવડતું જ હોય, છતાં મેં ક્લિયર કરી દીધું. આ 4 લઉં તો 2થી ભગાય, 6 લઉં તો 2 અને 3થી ભાગી શકું, 10 લઉં તો 2 અને 5થી, એટલે 1 અને 10 સિવાયની સંખ્યાથી ભાગી શકાય, એટલે વિભાજ્ય. 2 3 5 એને 1 અને એ સંખ્યા જાતે એના સિવાય કોઈ સંખ્યાથી ભાગી ના શકાય, એટલે અવિભાજ્ય. હજી આગળ બીજી હોય આવી, તમને ખબર છે 7 અવિભાજ્ય છે, 11 છે, 13 છે. તો અત્યારે 60ના અવયવ અને એમાંથી પછી અવિભાજ્ય, એટલે જવાબ શું થઈ ગયો? 2 3 5. ઓકે, આટલું કરો. હજુ આગળ છે આમાં. હવે જુઓ, આ ત્રીજો દાખલો, એમાં 5મો ટ્રિગોનોમેટ્રી શબ્દના મૂળાક્ષરોનો ગણ. ટૂંકમાં આ શબ્દમાં જેટલા અક્ષર છે એનો ગણ બનાવવાનો છે. તો જુઓ જોઈએ, પહેલો અક્ષર કયો છે? ટી, પછી આર, પછી આઈ, જી, ઓ, પછી એન. આટલા તો લખી નાખ્યા. હવે આ ઓ એકવાર લખાઈ ગયો છે. તમે કહો બીજી વાર લખું કે ના લખું? નહીં લખવાનો. ઓકે, ગણમાં એક સભ્ય એક જ વખત લખાય, એટલે આવો આવી ગયો. તો હવે શું લખશું? એમ, પછી ઈ, આ ટી આવી ગયો, બીજી વાર લખવાનો નથી. આ આર આવી ગયો, બીજી વાર નથી લખવાનો. વાય. તો જુઓ, આ ગુણધર્મમાંથી યાદીમાં લખી નાખ્યો ગણ. અને એક વસ્તુ એ પણ યાદ કરી લીધી કે ગણમાં એક સભ્ય એક જ વખત લખાય. એની જોડે બીજું એક કહી દઉં કે ગણમાં ક્રમનું મહત્ત્વ નથી. કોઈ પહેલાં આર લખે ને પછી જી લખે ને પછી આઈ લખે તો ચાલે ભાઈ, જે ક્રમમાં લખો એ લખાય. કુલ સભ્ય એટલા થઈ જવા જોઈએ આ ગણ માટે. ટૂંકમાં ગણમાં ક્રમનું મહત્ત્વ નથી, એક સભ્ય એક જ વખત લખાય. આ બે મુદ્દા યાદ કરી લીધા. હવે આ ચોથો દાખલો જુઓ, એની મેં એક જ રકમ લખી. શું કામ? નીચેના ગણને ગુણધર્મની રીતે લખો. એટલે હું આમાં તમને એક કરતાં વધુ રીત બતાવી શકું. જુઓ, પહેલો દાખલો મેં ગણ એ નામ આપી દીધું, 3 6 9 12. આને મારે ગુણધર્મની રીતે લખવો છે. તો પહેલો, તમને બી યાદ આવી ગયું હશે કે આ એક્સ, જ્યાં આ શું છે? 3 6 9 12. જુઓ જોઈએ, 3નો ઘડિયો છે કે નહીં? ગુજરાતીમાં શું કહેવાય? 3નો ઘડિયો. પહેલાં 4. ટૂંકમાં 3નો ગુણિત. ગણિતની સારી ભાષામાં શું કહેવાય? 3નો ગુણિત છે. તો આને વાક્યમાં લખવું હોય તો 15થી નાના 3ના ગુણિત લખાય કે નહીં? જુઓ જોઈએ, 15થી નાના 3ના ગુણિત એટલે 3 6 9 12 અને 15. 15થી નાના કીધું એટલે 15 ના લખાય. તો આ 4 આવી ગયા. આ પેલું વાક્ય સ્વરૂપ. ઓર હવે મારે આને ગણિતના સ્વરૂપમાં લખવું છે, કોઈ વાક્ય નહીં.
બે રીતે લખાય, એક વાક્ય એક ગણિત. મુખ્ય બે રીત તો હોય જ, આપણે નોર્મલી ગણિતના સ્વરૂપમાં શીખવાનું છે. આ 3નો ગુણિત છે તો એને હું 3x લખી નાખીશ. શું લખી નાખીશ? 3x. ખ્યાલ આવે છે? હવે આ એક્સની કિંમત કયા ગણમાંથી લઈશ? તો કે n ગણમાંથી. એ પહેલું ફિક્સ કરી દીધું. એક્સ કયા ગણમાંથી? n. n એટલે પ્રાકૃતિક સંખ્યા ગણ, ધન પૂર્ણાંક. 1 2 3 4. જો 1 મૂકો 3 1 આ 3, 2 મૂકો 3 2 6. એક્સની કિંમત 3 મૂકો 3 તેરી 9. એક્સની કિંમત 4 મૂકો 4 તેરી 12. આવી ગયા? થઈ ગયું? ગુણધર્મની રીત આ રીત વધારે સારી. હવે આપણે આ લખાય ચાલે બંને ભાઈ, પણ આપણે આ સારું. સભ્ય તરીકે અહીંયા જોઈએ ને, આ જ્યાં બોલું ને એની પહેલાં જોઈએ ને સભ્ય લખાય. આ બાજુમાં બે હોય શરત કહેવાય. ફરી વાર યાદ કરાવું છું, બાજુમાં છે એ બે સભ્ય લેવા માટેની શરત છે અને આ સભ્ય થાય. તો કે 3x લખ્યું એટલે સભ્ય તરીકે 3x મૂકવાનો. હવે એક્સની કઈ કિંમત લેવાની? તો આ બે શરત, n ગણની 4 અથવા 4થી નાની સંખ્યા. x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 એટલે 4 અથવા 4થી નાની સંખ્યા. કયા ગણમાંથી? n. એટલે 1 2 3 4. જો 1 2 3 4 મૂકો એટલે આવી ગયું. ઓકે, તો હવે અહીંયા થોડી જગ્યા છે તો ત્યાં આપણે બીજો દાખલો લઈશું. જો બીજો દાખલો, એને હું બી ગણ કહી દઉં. સભ્ય છે 2 4 6 8 16 32. જુઓ જોઈ, આ બધા સભ્યોનો એક સામાન્ય ગુણધર્મ જુઓ. 2 4 6 8 16 32. જુઓ, બહુ સરસ રકમ છે. જુઓ જોઈ, કોણ બોલશે? આ એક સિવાયના 32ના અવયવ છે. જોઈ લો છે, પણ એ નથી લખવું. આ તો બોલી દીધું ખાલી. જોઈ લો ધ્યાનથી, એક સિવાયના ના 32ના અવયવ નથી, 6 નથી. એટલે તો આને આ સ્વરૂપ લખવું પડશે. ધ્યાનથી જોજો. આ 2, આ 2ની 2 ઘાત, 2 દુ 4, 2 તેરી 6, 2 4 8. એક જ મિનિટ, સભ્ય ફરીથી લઈ લો. સભ્ય લખવામાં ભૂલ હશે, 6 ના હોય. હા, હવે બરાબર છે. રકમ લખવામાં ભૂલ હતી. હવે છે 32ના અવયવ. જુઓ, એક સિવાયના 32ના અવયવ. 2થી ભાગી શકાય, 4થી, 8થી, 16થી અને 32. આવી ગયું? એક સિવાયના 32ના અવયવ, પણ એ નથી લખવું. આ ધ્યાનથી જુઓ, 2ની 1 ઘાત, 2ની 2 ઘાત, 2ની 3 ઘાત, 2ની 4 ઘાત, 2ની 5 ઘાત છે. તો ઘાતમાં x લખવો પડે. આધાર 2 ફિક્સ છે, ઘાત બદલાય છે 1 2 3 4 5. તો આ 2ની x ઘાત સભ્ય, જ્યાં x બિલોંગ્સ ટુ n. પહેલી તો આ શરત કરી દઉં, ધન સંખ્યા જ લેવાની છે. અને કેટલી લેવાની છે? 1 2 3 4 અને 5. લખાયા. હવે ઓરમાં લખી દઉં બીજું કે x એક સિવાયના 32ના ધન અવયવ છે. 32ના ધન, પણ આ ના લખાય, આ લખાય, આ સારું લાગે. ક્લિયર? હવે જુઓ, ત્રીજા દાખલાની રકમ લખીશ નહીં. 5 25 125 625 છે. લાવો રકમ લખી દો. સી ગણ 5 25 125 અને 625. તો આ જ વસ્તુ છે. જો 2ની x ઘાત, અહીંયા 5ની x ઘાત, 5ની 1 ઘાત, 5ની 2 ઘાત 25, 5ની 3 ઘાત 125, 5ની 4 ઘાત 625. તો 5ની x ઘાત, x બિલોંગ્સ ટુ n, પણ 4 સુધી જ છે. તો x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4. આનું આ સ્વરૂપ લખવાનું છે. 5ની x ઘાત અને અહીંયા x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 લખી લેશો. હજુ 2 છે, એ પછી કરીએ. પહેલાં આ કરી દો. હવે જુઓ ચોથા દાખલામાં આગળ. આને આપણે
ગુણધર્મની રીતમાં ફેરવવું છે તો x પહેલા જુઓ 2 4 6 8 બેકી સંખ્યા છે તો એક વાક્ય લખી નાખું યુગ્મ પ્રાકૃતિક સંખ્યા થઈ ગયું. હવે આને ગણિતના સ્વરૂપમાં લખું તો યુગ્મ બેકી સંખ્યા હોય ને એને 2x થી દર્શાવે છે. એનાથી દર્શાવે 2x થી. કયા ગણમાંથી x ની કિંમત લઈશ? n. એટલે જુઓ 1 મૂકો તો 2, x ની કિંમત 2 લઈશ એટલે 4, x ની કિંમત 3 લાવો એટલે 3 દુ 6. થઈ ગયું બધું. બેકી સંખ્યા બસ x બિલોંગ્સ ટુ n. આમાં તો 3 ટપકા છે એટલે અનંત. તો આ ગણિતની રીતે આ વાક્ય યુગ્મ પ્રાકૃતિક સંખ્યા સહેલું જ છે. એ જ રીતે આ જુઓ 1 4 9 100. તો ધ્યાનથી જુઓ તો 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, આગળ 10 નો વર્ગ 100. આ રીતે છે. તો આને આપણે પૂર્ણ વર્ગ સંખ્યા બોલીએ છીએ કે નહીં? તો એનું વાક્ય લખાય x એ 100 સુધીની 1 થી 100 સુધીની પૂર્ણ વર્ગ સંખ્યા. થઈ ગયું. હવે આને ગણિતની રીતે લખું. ઓકે, તો ગણિતની રીતે લખવું હોય x² લખાય. પૂર્ણ વર્ગ એટલે સ્ક્વેર. કોનો વર્ગ છે? તો કે 1 થી 10 સુધીની સંખ્યા. જોઈ લો. એટલે હું અહીંયા કહી દઉં કે x બિલોંગ્સ ટુ n. 1 મૂકીશ તો 1, x ની કિંમત 2 લઈશ, 2 નો વર્ગ 4, 3 લઈશ, 3 નો વર્ગ 9. ક્યાં સુધી લેવાનું? 10 સુધી. થઈ ગયું. 10 સુધીની સંખ્યા કયા ગણની? n ની. એટલે 1 થી 10. 1 થી 10 અહીંયા મૂકો x ની કિંમત. 1 થી 10 મૂકીને વર્ગ કરી દો. 1 થી 100 આવી જાય. 1 4 9 16 100 સુધી આવી જાય કે નહીં? આ ગણિતની રીત. મને આ ગણિતની રીત વધારે ગમે. ઠીક છે, અત્યારે તો ગમે તે લખો ચાલે. આપણે ખાસ ગણિતની રીત વધારે ધ્યાન રાખીને શીખવાની. ગમે ત્યાં કામ આવે ને તેનો ઉપયોગ વધારે આવે. હવે 5મો દાખલો જુઓ. નીચેના ગણોના બધા જ ઘટકો લખો. એમાં મેં 2 જ રકમ લખી, બીજો ને ત્રીજો. પહેલાં એ બતાવી દઉં, પછી કહું આગળ. આ બીજો બી ગણ x, જ્યાં x એ પૂર્ણાંક છે. ટૂંકમાં પૂર્ણાંક લખવાના છે. કેવા પૂર્ણાંક? તો કે -1/2 થી 9/2 એટલે -0.5 અને આ 4.5. તો એની વચ્ચેના પૂર્ણાંક એટલે પહેલો તો 0 આવે, -0.5 પછી 0, 1 2 3 અને 4. કારણ કે આ શું થાય? -0.5 અને આ શું કહેવાય? 4.5. તો આની વચ્ચેના પૂર્ણાંક એટલે 0 થી 4. સહેલો જ છે પણ કરી દીધો. હવે આ ત્રીજો જુઓ. x પૂર્ણાંક છે. કેવો પૂર્ણાંક? તો કે જેનો વર્ગ 4 અથવા 4 થી નાની સંખ્યા થાય. આ સરસ વસ્તુ છે. જેનો વર્ગ 4 અથવા 4 થી નાની સંખ્યા થાય. તમને જવાબ આપવાનું કહું ને તો બોલો ભૂલ થવાના ચાન્સ રહે. જેનો વર્ગ, આનો અર્થ એવો કરવાનો x² <= 4 લખવાનો x છે અને શરત x² છે. એટલા x એટલે જેનો, અહીંયા શરત વર્ગ 4 અથવા 4 થી નાની સંખ્યા થાય એવી સંખ્યા લખવાની છે. વર્ગ નહીં લખવાનો, લખવાની સંખ્યા. તો જુઓ 0 નો વર્ગ વિચારો. 0 મૂકો x ની કિંમત. 0 નો વર્ગ 0, 4 થી નાનો તો 0 લખાય. 1 મૂકો x ની કિંમત. 1 નો વર્ગ 1, 1 4 થી નાની. ઓકે, તો 1 લખાય. 2 મૂકો. 2 નો વર્ગ 4, 4 <= 4 સાચું લખાય. 3 મૂકો. 3 નો વર્ગ 9, 9 <= 4 ના આવે એટલે 3 ના આવે. એટલે જો આ પ્રશ્ન તમને પૂછું ને તો મોટે ભાગે તમે જવાબ 0 1 2 આપો. આ શક્યતા રહીએ. ફરજિયાત નથી. કોઈ કહેશે ના સર અમે તો સાચો જવાબ આપીએ, તો આપો, એમાં કંઈ વાંધો નહીં. પણ આ ચાન્સ રહીએ. આ વાત જો પૂર્ણાંક છે, ધન છે એવું નથી કીધું. x ધન છે એવું નથી લખ્યું. શું કીધું છે? x પૂર્ણાંક છે. તો ધન બી ચાલે, ઋણ બી ચાલે. પૂર્ણાંક z ગણની વાત છે. તો જુઓ જોઈએ -1 નો વર્ગ શું થાય? 1.
-1 મૂકું વર્ગ 1 1 લેસ ધેન ઇક્વલ ટુ 4 સાચું છે લખાય. -2નો વર્ગ શું થાય? -2 મૂકો એનો વર્ગ 4 થાય. 4 લેસ ધેન ઇક્વલ ટુ 4 સાચું જ લખાય. -3 મૂકું તો ના થાય. જુઓ -3નો વર્ગ 9 9 લેસ ધેન ઇક્વલ ટુ 4 નથી એટલે -2 થી 2 આવશે. તો આ એક સારી રકમ. શું શીખવા મળે તો કે સભ્ય અહીંયા જે છે એ લખવાનો, બાજુમાં શરત છે એટલે કે પૂર્ણાંક સંખ્યા અને કેવી તો કે x એ એવી પૂર્ણાંક સંખ્યા છે જેનો વર્ગ 4 અથવા 4થી નાનો થાય એટલે -2 થી 2. લખવાનો વર્ગ નહીં, લખવાની સંખ્યા છે. ઘણાથી વર્ગે લખાઈ જાય 0 1 4. આ બી ભૂલ થવાના ચાન્સ રહે. આ જોઈને 0 1 અને 4 લખી નાખે અથવા 0 1 2 લખી નાખે, આ ઋણ રહી જાય. તો આવી ભૂલો થતી હોય છે ભાઈ. અત્યારે હું બધું બોલી ગયો પહેલાં, તમને પૂછેલું નથી એટલે તમને એવું જ લાગે કે સહેલું છે ને આવી ભૂલ ના થાય. બાકી આ થઈ શકે ભૂલ, ધ્યાન રાખજો. હવે 2 જ એટલે લખ્યા છે, કહું કારણ કે પહેલો દાખલામાં એવું કીધું છે કે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા આવડે કે નહીં, 1 3 5 7 પછી 3 ડોટ કરી દેવાના. એકી સંખ્યા અનંત સુધી લખી નાખવાના. પછી ચોથામાં એવું કીધું છે લોયલ LOYL શબ્દના મૂળાક્ષર, તો એ હમણાં મેં શીખવાડી દીધું. LOYA 2 વાર L ન લખાય, 4 સભ્ય આવે LOYA. પછી પાંચમામાં એવું કીધું છે x એ વર્ષનો 31 દિવસનો ના હોય તેવો મહિનો છે. 30 દિવસના હોય ને એવા મહિનાના નામ લખી નાખવાના. સોરી 30 દિવસ ના બોલાય, 31 દિવસ ના હોય ને એવા, કારણ કે ફેબ્રુઆરીમાં 28 કે 29 દિવસ હોય પણ ફેબ્રુઆરી લખવાનો. શું કામ? 31 દિવસનો ના હોય એ બધા મહિના લખવાના છે. જાન્યુઆરી નહીં લખવાનો, ફેબ્રુઆરી લખવાનો, માર્ચ નહીં લખવાનો, એપ્રિલ લખવાનો. આવડે ને આવું તો. અને છેલ્લો x એ અંગ્રેજી મૂળાક્ષરોની ક્રમાનુસાર યાદીમાં કે પહેલાંનો વ્યંજન છે. કે પહેલાંનો વ્યંજન. ચલો આ એક લખી દઉં. કયો નંબર છે? 6 નંબર. રકમ નહીં લખતો, ગણનું નામ F છે. ABCDમાં કયો અક્ષર કીધો છે? કે. કે પહેલાં જેટલા આવે એટલા વ્યંજન લખવાના છે. સ્વર વ્યંજન તો ખબર છે ને? સ્વર કેટલા બોલો? A-E-I-O-U. તો આના સિવાયના વ્યંજન લખવાના છે. એ નહીં લખવાનો, B C સ્મોલ ABCD લખું છું. D ઈ સ્વર છે, નહીં લખવાનો. EF બોલવાની ABCD, બીજું શું? G H I નહીં લખવાનો, સ્વર છે. પછી કે આમાં કીધું છે કે પહેલાંના વ્યંજન. આ થઈ ગયું કે પહેલાંના વ્યંજન. એટલે અમુક દાખલા નહોતા લખ્યા, અમુકની રકમ લખી હતી. તમારે આખો દાખલો 5મો પૂરો કરી દેવાનો. ઓકે, કરી દો. હવે જુઓ, આ છઠ્ઠા દાખલાની જે રકમ છે એમાં અહીંયા યાદીની રીતે સભ્યો આપ્યા છે, આ ગુણધર્મની રીતે ગણ આપ્યા છે. આપણે જોડકા જોડવાના છે કે આ સભ્યો છે કયા ગણના છે. તો સાંભળજો. પહેલું, આ જોઈને એવું ના વિચારાય કે આને ગુણધર્મની રીતે કેમ લખાય. સહેલું એ પડે કે ગુણધર્મમાંથી યાદીની રીતે સભ્યો જોવાય તો એ સહેલું પડે. એટલે હું જોઈશ અહીંયા x એ અવિભાજ્ય સંખ્યા છે અને 6નો અવયવ છે. તો પહેલાં હું 6ના અવયવ વિચાર લઈશ. 6ના અવયવ કેટલા? જુઓ જો 1 2 3 અને 6. આ 4 થાય 6ના અવયવ. ઓકે, 6ને જેનાથી ભાગી શકાય એ સંખ્યા 6ના અવયવ 1 2 3 6. હવે આમાં કીધું એ અવિભાજ્ય. તો અવિભાજ્ય એટલે 2 અને 3 આગળ આવી ગયું. 1 છે વિશિષ્ટ અને 6 વિભાજ્ય છે એટલે 2 અને 3. તો આના સભ્ય આવે 2 3. ક્યાં છે? અહીંયા. બરાબર છે. તો અહીંયા હું નીચે આન્સર લખું છું. 2 એની સામે એ. ઓકે, મેં અહીંથી વિચાર્યું એટલે 2 એ પહેલો આન્સર મારો થઈ ગયો. હવે x એ 10થી નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. અયુગ્મ એટલે એકી સંખ્યા, 10થી નાની 1 3 5 7 9. જુઓ જો 1 3 5 7 9 એ કંઈ લખવાની જરૂર નથી, આવી રહ્યું. તો 4ની સામે b છે.
આને છે ને આમ ડબલ એરો મારીને બતાવાય ખરેખર. આને ડબલ ઇમ્પ્લાયન્સ બોલાય. 11મા ધોરણમાં ક્યાંક આવશે હો, ત્યારે બતાવીશ. અત્યારે ખાલી એટલું જોઈ લ્યો. 2a જોડકું જોડી દીધું, 4b આ બે સામસામે જોડાય છે. હવે c, x એ પ્રાકૃતિક સંખ્યા 6નો અવયવ આવી રહ્યા 1 2 3 6, તો 1c છે એટલે એ જગ્યા રાખી છે 1c. થઈ ગયો આન્સર. અને આ મેથેમેટિક્સ તો દેખાય જ, એના અક્ષરોનો ગણ એટલે 3d. બોલો થઈ ગયું. તો જુઓ આમાં જેટલી રકમ લખતા મને વાર લાગી ને એટલી તમને આ દાખલો સોલ્વ કરતા વાર ના લાગે. આન્સર તો એટલો જ લખવાનો છે. ઓકે, કરી દો તૈયાર. તો જો અહીંયા આપણું સ્વાધ્યાય 1.1 પૂરું થઈ જાય. હવે તમારે આજે શું કરવાનું થાય, સ્વાધ્યાય 1.1 એના બીજા દાખલાથી શરૂ કરીને છઠ્ઠા દાખલા સુધી બધું જ ગણી નાખવાનું થાય. બરાબર છે? સરસ રીતે ગણ નાખવાનું, તૈયાર કરી દેવાનું. હવે આગળનો દાખલો આપણે નવા લેક્ચરમાં લઈશું. બરાબર છે? આગળ નવા લેક્ચરમાં ભણીશું. આજે આટલું બધા એકદમ સરસ તૈયાર કરી દેવાનું, એકદમ શાંતિથી. ઓકે.